ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી બચવા બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફટી સ્કાર્ફ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ યુવાનો સાથે જોડાઈ ને યુવાનોનું મનોબળ વધાર્યું। પતંગના દોરાથી નગરજનોને ઈજા પહોંચવાના બનાવો બનતા હોય છે, ત્યારે આવનારા ઉત્તરાયણના તહેવારમાં વડોદરાવાસીઓને પતંગના દોરાથી ઈજા ન પહોંચે ને લોકો જાગૃત થાય એ હેતુથી બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત 5મા વર્ષે શહેરના નગરજનોને સેફટી સ્કાર્ફનું વિતરણ સંગમ 4 રસ્તા પાસે કરવામાં આવ્યું હતું। આ સેફટી સ્કાર્ફ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ને સાંસદ દ્વારા સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે બરોડા યુથ ફેડરેશન દ્વારા ભાઈ શ્રી રૂકમિલભાઈ અને એમની ટીમ દ્વારા સતત સેવાકીય કાર્યો થતા હોય છે અને જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણ આવી રહ્યું છે ને અત્યારે હજુ ઉત્તરાયણ પહેલાં જ વડોદરા શહેરની અંદર 2 ફેટલ અને 5 ઇન્જરી એવા ટોટલ અત્યારે 7 એવા કેસીસ ઓલરેડી થઈ ગયા છે કે જેમાં પતંગની દોરીના કારણે લોકોને ઈજા પહોંચે છે। ત્યારે એમની સુરક્ષા માટે એક નેકબેન્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ બરોડા યુથ ફેડરેશનનો 7000 નેકબેન્ડ વડોદરા શહેરના એવા વિસ્તારોમાં કે જ્યાં આવા કિસ્સાઓ ખૂબ થાય છે વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં આજના દિવસે 1000 જેટલા નેકબેન્ડ ડિસ્ટ્રીબ્યુટ ટ્રાફિક સિગ્નલ પર આપણે સંગમ 4 રસ્તા પર કરવામાં આવી રહ્યા છે। ત્યારે બરોડા યુથ ફેડરેશનની સમગ્ર ટીમ મિત્ર રૂકમિલભાઈ અને સમગ્ર યુવાનોને હું બિરદાવું છું અને આજે આ એક ભગીરથ કાર્યમાં મને પણ ભાગ બનવાનો મોકો મળ્યો એ બદલ એમનો આભાર સર, શુભેચ્છા પાઠવું છું। બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત 5મા વર્ષે જે રીતે નવા વર્ષનો પહેલો તહેવાર એટલે કે ઉત્તરાયણ, અને એમાં પણ વડોદરા ખૂબ ધામધૂમથી જ્યારે આ ઉત્તરાયણનું પર્વ ઉજવતું હોય છે ત્યારે દર વર્ષે આપણે જોઈએ કે પતંગથી દોરાના કારણે કોઈકને કોઈક નગરજનોનું મૃત્યુ થતું હોય છે। એને અટકાવવા માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત આ પ્રયત્ન કરવામાં આવે છે અને એના જ ભાગરૂપે સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવે છે। આજે વડોદરા લોકસભાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ પણ નગરજનોની ચિંતા કરીને અને કઈ રીતે એમને પણ આ અભિયાનની અંદર અમારી સાથે જોડાઈ શકે એના ભાગ સ્વરૂપે આજે આવી અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહી અને નગરજનોને એમના હસ્તે આ સેફટી સ્કાર્ફનું વિતરણ કરી અને લોકોને એક સંદેશો પહોંચાડ્યો છે કે આપણે ઉત્તરાયણ તો આપણી ધામધૂમથી ઉજવવી જ જોઈએ, પરંતુ આપણા વડોદરા શહેરનું નગરજન કોઈને કોઈ તકલીફથી ના પીડાય, કોઈને કોઈ તકલીફ ના થાય અને તમામ સૌ હર્ષ ઉલ્લાસ સાથે સંસ્કારી નગરીના નગરજનો તહેવાર ઉજવે એ દિશામાં એમને સંદેશ આપ્યા છે। કેટલા ટોટલ વેચવામાં આવે? ટોટલ આગામી દિવસોમાં 7000થી વધારે સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવશે। અમિતનગર 4 રસ્તા, LNT, સરદાર એસ્ટેટ અને ફતેગંજ આવા અલગ અલગ 4 રસ્તા પર કરવામાં આવશે। સંગમ 4 રસ્તા ખાતેથી 1000 જેટલા સેફટી સ્કાર્ફનું વિતરણ કરી અને શરૂઆત કરવામાં આવી છે। રૂકમિલ શાહ, બરોડા યુથ ફેડરેશન।